એક મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી કે જ્યાં ત્રણેય ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી લીધી છે। આપને જણાવી કે આ ત્રણેય ધારાસભ્યોએ જળ સમાધિની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે તેઓની જિલ્લાના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે। આ ધારાસભ્યોનું નિવેદન કે જેઓની પોલીસે અટકાયત કરી લીધી છે। આપને જણાવી કે આ ત્રણેય ધારાસભ્યો દ્વારા જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ધોળીધજા ડેમ નજીકથી આ ત્રણેય ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે આ ત્રણેય ધારાસભ્યોની અટકાયત કરી લીધી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે કેનાલમાં પાણી છોડવા બાબતે આ ત્રણેય ધારાસભ્યો કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જળ સમાધિ લેવાના હતા તેવી ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે આ ત્રણેય ધારાસભ્યોની અટકાયત પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે। આ ત્રણેય ધારાસભ્યોએ જળ સમાધિની ચીમકી આપી હતી। કોંગ્રેસના છે આ ત્રણેય ધારાસભ્યો કે જેઓની અત્યારે અટકાયત થઈ ગઈ છે। ધોળીધજા ડેમ નજીકથી આ ત્રણેયની અટકાયત કરવામાં આવી હોવાની જાણકારી। બોટાદ બ્રાન્ચ કેનાલ નજીક આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને તેમાં નર્મદાનું પાણી છોડવાની માંગ સાથે આ ત્રણેય ધારાસભ્યો અગાઉથી જ ચીમકી આપી ચૂક્યા હતા કે તેઓ જળ સમાધિ લેશે। ત્યારે જળ સમાધિ પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી છે। મહત્વપૂર્ણ છે કે ધોળીધજા ડેમ નજીકથી આ ત્રણેય ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે। મહત્વના સમાચાર અત્યારે સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં હવે કોંગ્રેસના ધારાસભ્યો મેદાને ઉતર્યા છે અને તેઓ દ્વારા બોટાદ બ્રાન્ચ કેનાલ નજીક તેઓને અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોની અટકાયત થઈ છે કે તેઓ દ્વારા જળ સમાધિની ચીમકી આપવામાં આવી હતી અને એ પહેલા જ આખરે પોલીસે તેઓને અટકાયત કરી દીધી છે। મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી અત્યારે સામે આવી રહ્યા છે। જે સમાચાર મળ્યા છે તે અનુસાર સમગ્ર કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો તેઓ કલેક્ટરને આવેદન પાઠવવાના હતા અને ત્યારબાદ જળ સમાધિ લેવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી। જેમાં લીંબડીના ધારાસભ્ય સોમા પટેલનો સમાવેશ થાય છે। ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો સમાવેશ છે। આ ત્રણેયની અટકાયત અત્યારે કરી લેવામાં આવી છે। તેઓની માંગ એ હતી કે ખેડૂતોને ગયા વર્ષના પાક વીમાની ચૂકવણી કરવામાં આવે, ખેત પેદાશોને પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં આવે અને ખેતી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર માટે ડીઝલમાં સબસિડી આપવામાં આવે, ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે। આ તમામ જે માંગણી સાથે તેઓ જળ સમાધિની ચીમકી આપી હતી। ત્યારે સોમા પટેલ, ઋત્વિક મકવાણા અને પરસોત્તમ સાબરિયાની અટકાયત કરી લેવામાં આવી છે।